વિશ્વભરમાં જ્યારે 26 જૂનના રોજ વર્લ્ડ ડ્રગ્સ ડે અથવા આંતરરાષ્ટ્રીય નશામુક્તિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતના વાય જંકશન 4 રસ્તા ખાતે યુથ નેશન સંસ્થા દ્વારા યુવાનોમાં નશામુક્તિ પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક અનોખા અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર ત્યારે બન્યો જ્યારે એક સુરતી યુવાને પોતાના અદ્ભુત શારીરિક કૌશલ્યથી નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો. કાર્યક્રમ દરમિયાન સુરતના પરાક્રમી યુવાન રાકેશ સૈનીએ પોતાના મજબૂત દાંત વડે એક બે નહીં પરંતુ લાઇનબદ્ધ ઉભેલી 8 કારને એકસાથે ખેંચીને નવો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. આ પરાક્રમ જોઈને ત્યાં હાજર સૌ કોઈ દંગ રહી ગયા હતા. રાકેશ સૈનીએ પોતાની જ અગાઉનો 5 કાર ખેંચવાનો રેકોર્ડ તોડીને આ નવો ઇતિહાસ રચ્યો છે અને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ દેશભક્તિ અને સામાજિક જાગૃતિના અનોખા કાર્યક્રમમાં સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી, સુરત જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ વહીવટી અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વાય જંકશન ખાતે હાજર રહેલા સેંકડો યુવાનોએ વ્યસનથી દૂર રહેવા અને સકારાત્મક જીવન જીવવા માટે નશામુક્તિ શપથ લેવડાવવામાં આવ્યા હતા. યુથ નેશન સંસ્થાના ફાઉન્ડર વિકાસ દોશીએ ડિજિટલ યુગમાં ભટકતા યુવાનોની નશાના દૂષણથી દૂર રહીને સકારાત્મક જીવનશૈલી અપનાવવા માટે અપીલ કરી હતી. કાર્યક્રમને વધુ રસપ્રદ અને પ્રભાવી બનાવવા માટે દેશભક્તિના ગીતો સાથેનું મ્યુઝિકલ બેન્ડ અને ઉત્સાહવર્ધક ઝુમ્બા ડાન્સનું પણ આયોજન કરાયું હતું. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.